જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈને હાલમાં તંત્ર અલર્ટ થઈ ગયું છે। જામનગરના માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયામાંથી તમામ બોટ કિનારે લાંગરવામાં આવી છે। સંભવિત વાવાઝોડાના કારણે હાલમાં જામનગરમાં તંત્ર अलर्ट पर छे अने माछीमारों दरियो न खेड़वा अने जे माछीमारो दरियामां गया हता ते माछीमारोने परत पण बोलाववामां आव्या छे। तमामनी बोट अत्यारे लांगरवामां आवी छे। तमाम बोटो अत्यारे किनारे लांगरेली देखाई रही छे। भारे पवन फूंकावानी शक्यताने ध्यानमां राखीने अने वावाझोडाने लईने तंत्र अलर्ट पर छे। राज्यમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જામનગરનો જે દરિયાકાંઠો છે ત્યાં તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે। હાલ અત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરનું જે વાતાવરણ છે તે અત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। જોકે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય તો તકેદારીના ભાગરૂપે તંત્ર સજાગ પણ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। ભૂપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।